રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું। આજી નદી કિનારે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500 કરતાં પણ વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। દ્રશ્યો દેખાડીશ કે આજી નદી કિનારે જે વિસ્તાર વસેલો હતો તેને ક્યાંક તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ છે તે આ 1500 મકાનોના જે કાટમાળ છે જેનો મલબો તમને ચારે તરફ વિખરાયેલો જોવા મળશે। જે મલબો છે તે તંત્ર દ્વારા અહીંયાથી તરત જ હટાવવામાં આવવો જોઈએ, પરંતુ તંત્ર દ્વારા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે અમે મલબો 7 દિવસની અંદર હટાવીશું, પરંતુ જોઈ શકાય છે આજી નદીને અવરોધ ઊભો કરતો મલબો છે તે અહીંયા પડ્યો છે ને એ આજી નદી અત્યારે માત્ર મલબા નીચે દબાયેલી જોવા મળી રહી છે। જે આજી નદી છે તે જે રીતના વહી રહી હોય, પરંતુ ક્યાંક મલબો છે તે અવરોધરૂપ સાબિત થતો હોય। સાહેબ, આ મલબો ડિમોલેશન થયું ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા જ પડ્યો છે। અહીંથી એક ઈંટ પણ તંત્ર દ્વારા અહીંથી હટાવવામાં નથી। 3 મહિના જેવો સમય થઈ ગયો છે, છતાં પણ આ ડિમોલેશનનો મલબો જેમ છે એ જ કન્ડિશનમાં એમનેમ જ પડ્યો છે। જ્યારે ડિમોલેશન થયું ત્યારે વિસ્તારે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો અને તંત્રએ એવું કીધું હતું કે હવે 7 દિવસની અંદર આ ડિમોલેશન કરી અને જે મકાનનો જે કાટમાળ છે એને 7 દિવસમાં અમે અહીંથી ખસેડી લેશી અને મેઇન રોડ ઉપર જે ટીપી હતો એ ટીપી પણ અમે બનાવી આપશી। પણ 3 મહિનાનો સમય વીતી ગયો છે, હજી સુધી અહીંથી મલબામાં કાટમાળ નામે એક ઈંટ પણ તંત્ર દ્વારા અહીંથી લઈ ગયા નથી। શું માંગ છે આ મલબો હટાવવા માટે? માંગ એવી છે કે જો વહેલી તકે આનો નિકાલ કરવામાં નહીં આવે, અત્યારે સ્થાનિક લોકોને બહુ પરેશાનીનો સામનો કરવો પડે છે। ઘણી બધી બીમારી આનાથી ફેલાય છે। મેઇન પ્રશ્ન એ છે કે પાણીનો કોઈ જાતનો નિકાલ છે નહીં। ગટર વ્યવસ્થા જે છે એ ભૂગર્ભના ઢાંકણા ઘણા બધા જે છે કાટમાળ નીચે દબાઈ ગયેલા પડ્યા છે, જેને હિસાબે ગંદકી અને અસહ્ય કહેવાય ને કે રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે અને વરસાદનો સમય માથે છે। જો વહેલી તકે તંત્ર આના ઉપર કામગીરી નહીં કરે તો આવનારી પરિસ્થિતિનો સામનો બહુ ગંભીર રીતે અમારે કરવો પડશે। હજી ચોક્કસથી અનેક મુશ્કેલીઓનો સામનો છે તે લતાવાસીઓએ કરવો પડી રહ્યો છે, અને જે રીતના તેમની માંગ છે કે તંત્ર દ્વારા આ જે કાટમાળ છે તે જલ્દીથી જલ્દી હટાવવામાં આવે, નહીતર જે રીતના મુશ્કેલીઓ છે તે વધતી જતી જોવા મળશે, કેમ કે ચોમાસું માથે આવી રહ્યું છે। ત્યારે તંત્ર હવે આ જંગલેશ્વરના ડિમોલેશનનો કાટમાળનો મલબો ક્યારે હટાવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। જી 100%, કેમ કે આપણે જે ફેબ્રુઆરીમાં કામ થયું છે ડિમોલિશનનું, તો એમાં 2 ભાગમાં વહેંચ્યું હતું। જે રોડનો વિસ્તાર છે એ અમે અમારા પોતાની રીતે કાઢી, અમારી પોતાની મશીનરી વાપરી અને ત્યાં રોડનું કામ ચાલુ કરાવ્યું છે, એટલે એક્સેસિબલ થઈ શકે જંગલેશ્વર। અને જે પાછળનો જે નદીના પટ્ટો છે ત્યાં અમે એક ટેન્ડર કરી અને અમે એને કામ સોંપી રહ્યા છીએ પ્રાઇવેટ એજન્સીઝને, અને એના થકી અમે મલબો હટાવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત એ મલબાનો નિકાલ અમે કરવાના છીએ। સીએનડી વેસ્ટનો એ આખા એ ડિપેન્ડ, આમાં ઘણા પેલા ઉપર અમે કામ કરતા હોઈએ છીએ અને દરેક વિભાગનું હોય છે, એટલે વી કેનોટ અરાઇવ એટ સિંગલ અમાઉન્ટ એટ ધીસ પોઈન્ટ। પણ બાય એન્ડ લાર્જ અમારો મે મહિનો અને મિડ જૂન સુધી અમારું ફોકસ એ મોન્સૂનની તૈયારીઓ ઉપર બહુ જ વધારે હોય છે।